આમ તો ગુજરાત વિકાસની રીતે હરણફાળ ભરી રહ્યું છે, પરંતુ હજી પણ આદિવાસી વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાની બાબતો હોય તેમાં ક્યાંક ને ક્યાંક પરિણામ શૂન્ય મળતું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. થોડાક દિવસ અગાઉ ભાજપના જ ખુદ ધારાસભ્ય દ્વારા આ મામલે તંત્રને ઉઘાડું પાડ્યું હતું, જેમાં છોટાઉદેપુરના નસવાડી હોસ્પિટલમાં ખાસ કરીને જે એક્સરેની મશીનો હોય, સોનોગ્રાફીની મશીનો હોય તે બંધ હાલતમાં જોવા મળી હતી અને તેમણે જિલ્લા અધિકારીઓને ખખડાવ્યા પણ હતા. ત્યારબાદ હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ નેત્રંગમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર સ્ટાફનો અભાવ છે, મશીનો બંધ હાલતમાં છે તેવા આક્ષેપો મૂક્યા છે અને સાથે આગામી સમયમાં આંદોલનની ચીમકી પણ આપી છે. શું કહી રહ્યા છે ચૈતર વસાવા, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભારતીય જનતા પાર્ટી વિકાસની મોટી મોટી ગુલબાંગો પોકારે છે. આઝાદીનો 75મો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, પરંતુ આજે પણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આરોગ્યની બાબત હોય કે પછી વિકાસની જે બાબતો હોય તેમાં કથળેલી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો ભૂતકાળમાં પણ આ પ્રકારે આરોગ્યલક્ષી સેવાઓના દાવાઓ વચ્ચે સરકારની પોલ ખોલતી હોવાની ઘટનાઓ છે તે સામે આવી ચૂકી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ નેત્રંગના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં જે તેમને ફરિયાદો મળી હતી તેની મુલાકાત લીધી હતી અને આ મુલાકાત લીધા બાદ ફરી એકવાર તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. કેમ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવેલા જે સોનોગ્રાફીના મશીનો છે, એક્સરેના મશીન છે તે બંધ હાલતમાં પડ્યા હોવાના આરોપ ધારાસભ્ય ચૈતર વસાવાએ લગાવ્યા છે. અને આટલું જ નહીં, મહત્વપૂર્ણ બાબત એ છે કે જે ડૉક્ટરોનો સ્ટાફ છે તેનો પણ સીધો અભાવ જોવા મળી રહ્યો છે. એટલે એક તરફ સરકાર છે તે મોટી મોટી વાતો કરી રહી છે, તમામ રીતે પહોંચી વળવા માટે સક્ષમ તંત્ર હોવાની વાતો ચાલી રહી છે, પરંતુ જે આદિવાસી વિસ્તારોની હાલત છે તેને લઈને હવે ફરી એકવાર મામલો ગરમાયો છે. ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યએ પોતાના નિવેદનમાં શું આરોપ કર્યા છે અને શું ચીમકી આપી છે તે સાંભળી. આજે અમે નેત્રંગ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત માટે આવ્યા હતા. અહીંના લોકોની ફરિયાદ હતી. એ ફરિયાદને ધ્યાને રાખીને અમે અહીં વિઝિટ કરી છે, ત્યારે એ ફરિયાદ સાચી જ ઠરી છે. આટલો મોટો તાલુકો હોવા છતાં આદિવાસી વિસ્તારના હોવાના નાતે અહીંયા સોનોગ્રાફી મશીન તો છે, પણ આજ દિન સુધી એક પણ કેસ એ મશીનમાં ચેકઅપ કરવામાં નથી આવ્યો કે એના કોઈ ગાયનોલોજિકલ નથી. સાથે સાથે એક્સરે મશીન, તો એક્સરે મશીન માટે ટેકનિશિયન નથી. સાથે અહીંયા હાડકાના કોઈ ડૉક્ટર નથી. એટલે સૌથી વધારે જે લોકોને તકલીફ પડે છે એ જ ડૉક્ટરો નથી. 3 ડૉક્ટરોની જગ્યા ખાલી છે, ઘણા સ્ટાફ નર્સો કરાર પર છે. અને જે ભૌતિક સુવિધાની વાત કરીએ કે સબવાહિની નથી, અહીંની એમ્બ્યુલન્સ નથી, ત્યારે સરકારને અમે કહીએ છીએ કે અહીંયા પૂરતા ડૉક્ટરો મૂકવામાં આવે. એક્સરે મશીન હોય, સોનોગ્રાફી મશીન હોય, દાંતનું મશીન હોય, હાડકાનો ડૉક્ટર હોય, બધા જ લોકો અહીંયા ઉપલબ્ધ હોય તો જ આ લોકોને પૂરી સારવાર મળશે. અને ગંભીર બાબત એવી ધ્યાનમાં આવી છે, કોઈપણ વ્યક્તિનું પીએમ કરાવવાનું હોય છે ત્યારે અહીંયા સ્લીપર નથી. સ્લીપરને અંકલેશ્વર, ભરૂચ કે વાલિયાથી બોલાવવામાં આવે છે અને પીએમ કરાવવામાં આવે છે. ત્યારે સ્લીપર પણ ત્યાં ફરજ પર હોય તો આજનો પીએમ બોડી, ડેડ બોડી અહીંયા પડી હોય તો બીજા દિવસે પણ પીએમ થાય છે. બહુ ગંભીર બાબત છે. ત્યારે ચોક્કસ આવનાર દિવસોમાં જે સરકાર મોટા મોટા દાવાઓ કરે છે, કરોડો રૂપિયાનું બજેટ આવે છે, છતાં આ હાલત અમારા વિસ્તારની છે. અમે સરકારમાં પણ રજૂઆત કરીશું અને અહીંયા પૂરતા ડૉક્ટરો, પૂરતો સ્ટાફ, સોનોગ્રાફી મશીન ચાલે, એક્સરે મશીન ચાલે, દાંતનું મશીન ચાલે અને હાડકાના ડૉક્ટર ઉપસ્થિત રહે એ જ અમારી માગણી છે. સ્લીપર પણ અહીંયા રહે પીએમ માટે, એ જ અમારી માગણી છે. આવનાર દિવસોમાં ઉપર સુધી રજૂઆત પણ કરીશું અને અહીંના લોકોને ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ન્યાય અપાવવા માટે અમારે રોડ પર ઉતરવું પડશે તો રોડ પર પણ અમે ઉતરીશું. ચૈતર વસાવા તેમના દ્વારા જેવી રીતે સબવાહિનીની વાત હોય, એમ્બ્યુલન્સની વાત હોય, ગાયનોલોજિસ્ટ ડૉક્ટરોની વાત હોય, તેમાં સ્પષ્ટ જે ડૉક્ટરોનો અભાવ છે તે આદિવાસી વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે અને તેના કારણે લોકોને, દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને આ બાબતને લઈને તેમણે ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવાની વાત કરી છે. અને જો આમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું નિરાકરણ નહીં આવે, આગામી સમયમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર જે મળવાપાત્ર લોકોને સુવિધાઓ છે, એક્સરે મશીન હોય, સોનોગ્રાફી મશીન હોય કે પછી જે પૂરતા પ્રમાણમાં સ્ટાફની જરૂરિયાત છે તે તાકીદે પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે, તે પ્રકારની ચીમકી પણ આપવામાં આવી છે. હવે જોવાનું રહ્યું, કેમ કે અવારનવાર આદિવાસી વિસ્તારોમાં આરોગ્યની બાબત હોય,
રોડ રસ્તાઓની બાબત હોય કે અલગ અલગ મુદ્દાઓને લઈને જે મુદ્દો ગુંજતો હોય છે, ત્યારે હવે આગામી સમયમાં આ મામલાને લઈને રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે છે અને સ્ટાફની ભરતીની જે બુમરાણ શિક્ષણની બાબત હોય, આરોગ્યની બાબત હોય, તેમજ અલગ અલગ જે વિભાગો છે ત્યાં ઘટ હોવાના જે આરોપો લાગી રહ્યા છે, ત્યારે કોઈ મહત્વપૂર્ણ પગલાં લે છે કે કેમ તે તો આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.